અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી ચાલી। થલતેજની 2 કરોડના બંગલાની સ્નેહાંજલિ સોસાયટીના તમામ 25 મકાન પર બુલડોઝર ફેરવવાની શરૂઆત ગઈકાલથી થઈ। મકાનોના ડિમોલિશનના કારણે ધૂળ ઉડી રહી હોવાથી હવા પ્રદૂષણ ન વધે તે માટે મિસ્ટ મશીન મારફતે પાણીનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે। સ્નેહાંજલિ સોસાયટીમાં બિલ્ડર અને સ્થાનિક રહીશો વચ્ચે વર્ષોથી મકાન મામલે વિવાદ ચાલતો હતો। આ બાબતે કોર્ટમાં પણ કાર્યવાહી કરવામાં આવી, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશને સોસાયટીના મકાનોને તોડીને પ્લોટનો કબજો સોંપવા માટે કહેવામાં આવ્યું, જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને મકાન ખાલી કરવા માટેની નોટિસ આપી હતી। થલતેજની સ્નેહાંજલિ સોસાયટીમાં 2 કરોડના ખર્ચે 25 બંગલા ઉપર એએમસીનું જે બુલડોઝર છે તે ફરી વળ્યું છે। જો કે ગઈકાલે ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા મશીનરી અને મજૂરો અહીંયા આગળ પહોંચી ગયા હતા। જો કે પહેલાં 5 મકાન અને ત્યારબાદ ગઈકાલે 20 મકાન છે તે તોડી પાડવામાં આવ્યા છે। જો કે આજે પણ આ જે કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે। જો કે સ્નેહાંજલિ સોસાયટીમાં બિલ્ડર અને સ્થાનિક રહીશો વચ્ચે વર્ષોથી મકાન મામલે જે વિવાદ ચાલતો હતો, કોર્ટમાં ગયો હતો, જેમાં કોર્ટે એએમસીને સોસાયટીના મકાનો તોડીને પ્લોટનો જે કબજો છે તે મૂળ માલિકને સોંપવા માટેની તાકીદ કરવામાં આવી હતી અને એએમસીની જે કાર્યવાહી છે જે ગઈકાલે કરવામાં આવી હતી। જો કે સ્થાનિકોમાં ભારે રોષ તો જોવા મળ્યો હતો, પણ જે લોકો અહીંયા રહેતા હતા તે તમામ લોકોને શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા સરદાર પટેલ નગર ખાતે જે મકાનો છે તે ફાળવવામાં આવ્યા હતા અને તેમને શિફ્ટ કરવા માટે સભ્યોને સંમતિ પણ દર્શાવી હતી, પરંતુ જે આ કરોડોના ખર્ચે જે આ મકાનો છે કે જે તોડી પાડવામાં આવ્યા હતા ને આજે પણ આ કામગીરી છે તે યથાવત જોવા મળશે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।